નખત્રાણા તાલુકાના રામદેવ પીરના મંદિર પાસે રામદેવ પીરનો મેળો કહેવાય. આ મેળો જોરશોરથી ચાલુ છે. આ મેળો પહેલાં ગ્રામ પંચાયત સંચાલિત હતો. હવે નખત્રાણા નગરપાલિકા બનતા નગરપાલિકા સંચાલિત આ મેળો છે. લોકો મેળાનો ભરપૂર લાભ લે છે. આ સંપૂર્ણ મેળો રામદેવ પીરના મંદિર પાસે. આ હરિહર પરંપરાનું રામેશ્વર આશ્રમ, એની બરોબર બાજુમાં ગ્રાઉન્ડ જેમાં નગરપાલિકા દ્વારા મેળો ઉજવવામાં આવે છે. આ મેળામાં 3 દિવસના મેળામાં રામેશ્વર આશ્રમ હરિહર પરંપરાના ચૈતન્ય સ્વરૂપ આશ્રમમાં 3 દિવસ સુધી ભંડારો હોય છે. મહંત શ્રી મોહનદાસજી મહારાજ, ગુરુ શ્રી કરસનરામજી મહારાજ ભંડારાનું આયોજન કરે છે. સત્સંગ હોલ इस चैतन्य स्वरूप आश्रमનો છે. સમાધિ સ્થળો, સંતોની સમાધિઓ. ચૈતન્ય સ્વરૂપ આશ્રમની સંતોની સમાધિઓ. સમાધિ સ્થળો સંતોના. આશ્રમમાં આવેલ જરણેશ્વર મહાદેવ મંદિર સાથે મા ઉમિયાનું મંદિર. બોલો શ્રી જરણેશ્વર મહાદેવ કી જય. શ્રી જરણેશ્વર મહાદેવ. જગતજનની મા ઉમિયાનું મંદિર. ચૈતન્ય સ્વરૂપ આશ્રમનું કાર્યાલય સંપૂર્ણ શેડથી સજ્જ આશ્રમ. આ સંપૂર્ણ આશ્રમ પરિસર જેમાં મેળામાં સહલાણી તરીકે આવતા સહલાણીઓનું ભંડારો ભોજન 3 દિવસમાં અંદાજે 10 થી 12 હજાર લોકો ભોજન લે છે. આ સંપૂર્ણ આશ્રમ પરિસર. ચૈતન્ય સ્વરૂપ આશ્રમ હરિહર પરંપરાનું જે એક આશ્રમ છે, જેના પણ મહંત મોહનદાસજી મહારાજ, ગુરુશ્રી કરસનરામજી મહારાજ. સંપૂર્ણ આશ્રમ પરિસર ચૈતન્ય સ્વરૂપ આશ્રમ હરિહર પરંપરાનો આશ્રમ. 3 દિવસમાં હજારો લોકો ભોજન પ્રસાદ લે છે. મેળામાં આવતા સહેલાણીઓ આ ભોજનનો કાર્યક્રમ છેલ્લા 15 વર્ષથી સતત અવિરત રીતે ચાલુ છે. મહંત શ્રી મોહનદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ, એમના સાનિધ્યમાં. હરિહર. જય ઉદરામ, જય કરસનરામજી મહારાજ, જય લાલરામજી મહારાજ, જય ઈશ્વરરામજી મહારાજ. ચૈતન્ય સ્વરૂપ આશ્રમ અને
મોહનદાસજી મહારાજે અહીં કોરોના કાળની અંદર જ્યારે સગા સંબંધીઓ પર હાથ પકડવા તૈયાર નહોતા તે સમયે આ આશ્રમમાં એકને મળીને સંપૂર્ણ માનવ જાતના જે પણ લોકો અહીં દાખલ હતા એમની સેવા મોહનદાસજી મહારાજે જાતે જઈને કરી હતી. અહીંનો ટ્રસ્ટી વર્ગ જેમાં સરપંચશ્રી પૂર્વ સરપંચશ્રી નખત્રાણાના દયાભાઈ પણ સતત સાથ અને સહકાર આપતા હોય છે અને અન્યત્ર ટ્રસ્ટીઓ પણ સાથ આપતા હોય છે. અહીં દુષ્કાળનો સમય હોય કે વાવાઝોડું હોય કે અતિવૃષ્ટિ હોય દરેક વખતે આ આશ્રમ માનવ સમાજ માટે સંપૂર્ણ ખુલ્લું હોય છે. કોરોનામાં કલેક્ટર શ્રી પ્રવીણા ડીકે પણ આ આશ્રમને પ્રમાણપત્ર આપ્યું હતું. સંપૂર્ણ સરસ રીતે મેળામાં છેલ્લા આ 16મું વર્ષ ચાલુ છે. સતત લોકોને રોજ 1500 જેવા માણસોને ભોજન પ્રસાદનો લાભ મળે છે. હરિહર જયોદરા આશ્રમનો સ્ટાફ, આશ્રમના પદાધિકારીઓ બધા આમાં સેવા આપી રહ્યા છે. હરિહર જયોદરા. લઈ જાઓ. આવ્યો ને પછી ઉતરવામાં વાર લાગે છે. जो है राशन सब मेरा હા ખાલી છે મોટા આવે ખાલી એ જ લઈ લો. અરે વાહ બાપા વાહ. ના રે ચાલુ છે ઘણી થઈ ગયા હવે